રીંગણાનો ઓળો તો બધાએ ખાધો હશે, પણ એકવાર આ બટેટાનો ઓળો ખાઈને જુઓ, સ્વાદ એવો કે તમે બધા ચોંકી જશો. તો સૌથી પહેલા આપણે ડુંગળી કાપી લેવાની છે. ડુંગળી કપાઈ જાય એટલે ટમેટા કાપી લેવાના છે, અને પછી લીલા મરચા પણ કાપી લેવાના છે. અને મિત્રો અહીંયા આપણે બટેટા શેક્યા નથી, બાફેલા છે, તો તેનો યુઝ કરશું આપણે. તમે શેકીને પણ કરી શકો. પછી બટેટા ફોલીને આપણે તેને સૂંદો કરી નાખવાનો છે બધાનો. પછી અહીંયા એક તવી લઈને તેની અંદર તેલ નાખી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દેવાની છે, આખું જીરું નાખી દેવાનું છે, અને પછી આખી લસણની કળીઓ નાખી દેવાની છે. પછી તેની અંદર મીઠો લીમડો પણ નાખી દેવાનો છે, વઘાણી નાખી દેવાની છે, કાપેલી ડુંગળી, કાપેલા લીલા મરચા, અને આપસમાં સારી રીતે મિક્સ કરીને તેની અંદર ટમેટા નાખી દેવાના છે. પછી તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, અને પછી બધાને આપસમાં સારી રીતે મિક્સ કરીને જે આપણે બટેટાનો ચૂંદો કર્યો હતો તે નાખી દેવાનો છે. મિક્સ થઈ જાય સારી રીતે પછી તેની અંદર આપણે કાપેલી કોથમરી નાખી દેવાની છે. પછી તેને કળશા વડે સારી રીતે ચૂંદો કરી લેવાનો છે. તો મિત્રો અહીંયા આપણો મસાલેદાર બટેટાનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. જો અહીંયા સુધી આવી ગયો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને ઇન્સ્ટા અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરતા રહેજો.